ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. ક્યાં જાઓ છો તમે? 1 મિનિટ તો ઊભા રહો. લીલા ચણા તમે ક્યારે આવી રીતે બનાવ્યા છે? તો નમસ્કાર મિત્રો, હું છું દીપા પટેલ અને વેલકમ ટુ માય હોમ કિચન. તો આજે નવા વર્ષની શરૂઆત કરીશું આપણે એક હેલ્ધી, ટેસ્ટી અને બહુ જ કરકરી રેસીપી સાથે. તો આ રેસીપી સરળ છે એટલે કોઈ પણ બનાવી શકે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો તેના માટે મેં અહીંયા લીલા ચણા લીધા છે. તો અત્યારે માર્કેટમાં બહુ જ ભરપૂર પ્રમાણમાં લીલા ચણા મળે છે. તો એને ફોલવાની ઝંઝટ છે, પણ મેં ફોલી લીધા છે. તો જોઈ શકો છો મિત્રો, આ ચણા છે, વટાણા નથી. તો ધ્યાનથી જોઈ લેજો. તો જે ઓરા આવે છે ને લીલા ચણા, એને જ મેં ફોલીને તૈયાર કર્યા છે. સાથે જ ઝીણું લીલું લસણ સમારીને લીધું છે. અહીંયા મેં કોથમીર લીધી છે. તો કોથમીરને પણ ધોઈને સમારી લીધી છે. સાથે જ અહીંયા આદું અને લીલા મરચાં લીધા છે. તો અહીંયા લીલું લસણ લીધું છે એટલે સૂકા લસણનો અહીંયા કોઈ ઉપયોગ કરવાની નથી. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. તો મિક્સરનો નાનો બાઉલ લઈશું, એની અંદર ચણા નાખી દઈશું. સાથે થોડુંક લીલું લસણ નાખીશું અને બાઉલ છે એ ભરાઈ ગયું છે એટલે આપણે થોડું થોડું જ પીસવાનું છે. તો આદું અને મરચાં નાખીને મેં આ રીતે અધકચરું પીસી લીધું છે. તો જો અહીંયા પીસાઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલમાં આને કાઢી લઈશું. તો જ્યારે પણ ઘરમાં કંઈક ખાસ બનાવવાનું મન હોય અને સમય ઓછો હોય ને, ત્યારે આ લીલા ચણાની કટલેસ મારી ફેવરેટ છે. મારી ફેમિલી પણ દર વખતે મને પૂછે છે કે આ ફરી ક્યારે બનાવશો. તો હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે, તો જરૂરથી બનાવજો. તો હવે જો બીજી સામગ્રી છે ને, એ પણ આ નાના બાઉલની અંદર નાખી દીધી છે મેં. અને હવે એને પણ આપણે પીસી લઈશું. તો પીસીને તૈયાર કરી લીધું છે. તો એને આ રીતે આ બાઉલની અંદર જ કાઢી લેવાની છે. ઘરમાં સરળતાથી મળતી હોય ને એ સામગ્રીથી આપણે આ રેસીપી બનાવી છે. તો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડીક બોરું ખાંડ નાખેલી છે, એટલે કે મેં દળીને ખાંડનો ઉપયોગ કર્યો છે થોડો. તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા થોડું લીંબુ નીચવીશું. તો ખાંડ એટલા માટે નાખવાની છે કે જે ખટાશ અને મીઠાશનું બેલેન્સ છે એ જળવાઈ રહે. અહીંયા મેં થોડો જીરું પાવડર નાખ્યો છે, અહીંયા મરી પાવડર નાખ્યો છે, સાથે થોડો ગરમ મસાલો નાખ્યો છે. અને હવે આ બધું જ આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો જો સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 2 બટાકા અને પલાળેલા પૌવા લીધા છે. તો મેં 2 ચમચી જેવા પૌવા છે અને 10 મિનિટ પહેલાં પલાળી દીધા હતા, એટલે સરસ એવા રીતે ફૂલી ગયા છે. તે બધું જ આની અંદર નાખી દેવાનું છે. અને હવે આપણે સરસ એવું અને મિક્સ કરવાનું છે. તો તમે બાઇન્ડિંગ માટે છે ને બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો, જેમ આપણે નોર્મલ કટલેસમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે રીતે જ કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો તમે આની અંદર. જો જરૂર જણાશે તો હું આની અંદર કોર્નફ્લોર પણ એડ કરી દઈશ. તો જો આ રીતે મિક્સ કરીશું અને એવું લાગે કે આપણું બેટર ઢીલું છે તો કોર્નફ્લોર એડ કરી દેવાનો. તો જો અહીંયા છે ને થોડુંક તેલ લગાવીને પછી આ રીતે ટીકી શેપ આપી દેવાનો છે. તો શેપ તમને જે પણ મનગમતો હોય તમે રાખી શકો છો. તો હું અહીંયા આ રીતે ટીકી શેપ જ આપી દઈશ. ઘણા હાર્ટ શેપ પણ આપતા હોય છે, તો તમે એ પણ આપી શકો છો. તો હવે આપણે સેલો ફ્રાય કરવા માટે તેલ ગરમ કરીશું. તો મેં અહીંયા થોડુંક તેલ લઈ લીધું છે પેનમાં. હવે એમાં એક ટીકી નાખીને આપણે ચેક કરીશું. તો જો આ રીતે ટીકી ડૂબે ને એટલું જ આપણે તેલ નાખવાનું છે. એને તળવાની નથી, આપણે સેલો ફ્રાય કરવાની છે. તો બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરીશું. તો છે ને મિત્રો, એકદમ મજાની રેસીપી. તો લીલા ચણા છે એ હેલ્થનો પાવર છે. તો લીલા ચણા છે ને એ પ્રોટીનથી ભરપૂર છે, એટલે આ સ્નેક હેલ્થ અને ટેસ્ટ બંને આપે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમી હોય તમને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને વિડીયો ગમે તો આગળ શેર કરજો અને મને સપોર્ટ કરજો. તો અહીંયા જો કટલેટને છે ને તરત જ નહીં હલાવવાની, થોડી વાર આપણે એને આ રીતે તેલથી ઉપર શેકાવા દેવાનું અને પછી એને આ રીતે ફેરવવાની, એટલે કટલેસ છે ચોંટી ના જાય. અને વધારે ટિપ્સ કહું તો તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરશો તો કટલેસ તમારી ચોંટશે નહીં. પણ મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ નથી કર્યો, તે છતાં પણ તમને દેખાઈ રહ્યું છે ને કટલેસ કંઈ વધારે ચોંટતી નથી અને સરસ બને છે. તો આ રીતે હાથથી તેપીને તરત જ આપણે મૂકી દેવાની. તો ભજીયાને પણ પાછળ પડે ને એવી ટેસ્ટી બને છે એ રહી. તો આ રીતે હું એક પછી એક મૂકી દઈશ. તો થોડી મહેનત તો લાગે છે,
પણ પ્રેમથી જો તમે આ રીતે વસ્તુ બનાવશો ને તો વધારે ટેસ્ટી અને સરસ બનશે. તો હેલ્ધી ખોરાક એટલે બોરિંગ નહીં, પણ થોડું ક્રિએટિવ વિચારો અને રોજિંદી વસ્તુમાંથી કંઈક નવું બનાવવાનો પ્રયત્ન કરો. તો ઘરની જ સામગ્રીથી મેં આ રેસીપી બનાવી છે, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કટલેસ. તમે આને ગ્રીન કટલેસ કહી શકો છો, કે ઘણા એને ફલાફલ કહેતા હોય છે, તો તમે ફલાફલ પણ કહી શકો છો, અને હરાભરા કબાબ પણ કહી શકો છો. તો તમને જે પણ યોગ્ય લાગે એનું નામ આપી શકો છો. તો આપણી હેલ્ધી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો દેખાય છે ને સરસ એવી. તો એને એક પ્લેટમાં આપણે લઈ લઈશું. તો હું તમને એક વખત તોડીને પણ એને બતાવીશ કે કેવી દેખાય છે. તો ઉપરથી ક્રિસ્પી હોય છે અને અંદરથી સરસ એવી સોફ્ટ હોય છે. તો જો એક તોડીને તમને બતાવું તો છે ને ખાવાનું મન થઈ જાય એવી લાગે છે. તો તમારી સામે એક હું ટેસ્ટ પણ કરી લઉં કે કેવી બની છે. તો જો મેં ટેસ્ટ પણ કરી હતી, દેખાય છે. મને તો બહુ જ મજા આવી હતી. તો તમારા બધાના ભાગનું મેં ખાઈ લીધું છે. તો જેને પણ ખાવી હોય એ મારા ઘરે આવી જજો, હું જરૂરથી ખવડાવીશ. તો બહુ ટેસ્ટી બની છે આ. તો એની સાથે મેં ચટણી પણ સર્વ કરી લીધી છે. તો આ ચટણી સાથે તો બહુ ટેસ્ટી લાગે છે. નવું વર્ષ છે મિત્રો, નવા સપના જુઓ, નવો વિશ્વાસ રાખો અને નાની શરૂઆતથી મોટી સફળતા તરફ વધો. મળીશું હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. તો નવા વર્ષની શરૂઆત મારી સાથે જો તમારે કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.